અંબાજીના પાડલિયા ગામે ફોરેસ્ટની જમીન ખાલી કરાવવા માટે ગયેલા ફોરેસ્ટ અધિકારી અને પોલીસ કર્મચારીઓ પર હુમલાની ઘટના હાલ સામે આવી છે। આ ઘટનામાં પોલીસ કર્મચારીઓ અને ફોરેસ્ટ અધિકારીઓ ઇજાગ્રસ્ત બન્યા છે। તેમને તાત્કાલિક સારવાર માટે અંબાજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે, જે બાદ વધુ સારવાર માટે તેમને પાલનપુર હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા છે। તો પાલડિયા ગામના અધિકારીઓ જમીન ખાલી કરાવવા માટે ગયા ત્યારે તેમના પર પથ્થરમારો કર્યો હતો। જો કે પથ્થરમારાની ઘટના બાદ પોલીસને જાણ કરવામાં આવી હતી। પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી। પોલીસે ઘટના સ્થળે પહોંચી અને મામલો થાળે પાડવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ ત્યાંના સ્થાનિક લોકોએ પોલીસ પર પણ પથ્થરમારો શરૂ કરી દીધો હતો, એટલે કે પોલીસ કર્મીઓ પણ આ હુમલામાં હાલ ઘાયલ બન્યા છે। ચોંકાવનારી વાત એ છે કે પોલીસ કર્મચારીઓ પર પથ્થરમારો કરવામાં આવ્યો। આ સાથે જ અંબાજીના પીઆઈને તીર મારવામાં આવ્યું હોવાનું હાલ સૂત્રો તરફથી સામે આવ્યું છે। જો કે તીરના પીઆઈના કાન પાસે લાગતા જ છે તે પીઆઈ બેભાન બની ગયા હતા અને હુમલાની ઘટના બાદ એક પછી એક પોલીસ કર્મચારીઓ ઇજાગ્રસ્ત થયા હતા। તેમને અંબાજીની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે। હવે આ સમગ્ર મામલે જે છે તે વિસ્તારના પોલીસ છાવણીમાં ફેરવાઈ ગયો છે। પોલીસે ઇજાગ્રસ્ત પોલીસ કર્મચારીઓને હોસ્પિટલે ખસેડવામાં આવ્યા છે। અધિકારીઓ સિવિલ હોસ્પિટલ ખાતે દોડી ગઈ અને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। દાંતા તાલુકાના પાડલિયા ગામે કે જે અંબાજીથી આશરે 12 કિલોમીટર દૂર આવેલું છે, ત્યાં સર્વે નંબર 9 કે જે ફોરેસ્ટ વિભાગની જગ્યા છે, ત્યાં સવારે 8:30 વાગે અંદાજિત નર્સરી અને પ્લાન્ટેશનની કામગીરી ચાલી રહી હતી। ફોરેસ્ટ વિભાગની સાથે સાથે પોલીસ અને રેવન્યુ ડિપાર્ટમેન્ટના લોકો પણ તેમની સાથે હતા। અંદાજિત 2:30 વાગ્યાના સમયગાળે 500 કરતાં પણ વધારે જે લોકોનું ટોળું છે, એમને એક પૂર્વ આયોજિત રીતે કહી શકાય એવો પથ્થર, ગોફણ અને તીર કામઠાથી હુમલો કર્યો છે। આ જે હુમલો થયો એમાં ફોરેસ્ટ વિભાગ, પોલીસ વિભાગ અને રેવન્યુ એડમિનિસ્ટ્રેશનના અંદાજિત 47 જેટલા અધિકારીઓ અને કર્મચારીઓને ઈજા થવા પામી છે, જેમાંથી 45 જે આપણા અધિકારી કર્મચારીઓ હતા કે જે ઈજાગ્રસ્ત થયા હતા, તેમને અહીંયા અંબાજી સિવિલ હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યા હતા અને એમાંથી વધુ સારવાર માટે 9 જણાને હાલમાં પાલનપુર ખાતે રિફર કરેલા છે અને 2 અધિકારીઓને સીધા જ પાલનપુર ખાતે અત્યારે સારવાર લઈ રહ્યા છે। તમામ જે ઘાયલ કર્મચારીઓ છે, અધિકારીઓ છે, એ હાલમાં સારવાર હેઠળ છે અને તમામની જે હાલત છે, તમામની જે પરિસ્થિતિ છે એ હાલમાં સ્ટેબલ છે। પોલીસ વિભાગ દ્વારા હાલમાં એફઆઈઆર જે નોંધવાની કાર્યવાહી ચાલુમાં છે અને આ સંદર્ભમાં પોલીસ વિભાગ દ્વારા કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે। અંબાજી ખાતે પાડલિયા ગામ આગળ પોલીસ કર્મીઓ અને ફોરેસ્ટના કર્મીઓ ઉપર હુમલો થયેલો હતો। એમાંથી અમુક દર્દીઓ ત્યાં જ સારવાર આપવામાં આવેલી છે। આમાંથી 2 દર્દીઓ થોડા વધારે વાગવાથી અહીં લાવવામાં આવ્યા છે બનાસ મેડિકલ કોલેજ ખાતે અને અત્યારે અમારા જે ચેરમેન છે પીજે ચૌધરી સાહેબે અમને આ દર્દીઓ આવે અગાઉથી અમને જાણ કરી દીધી હોવાથી અમે અત્યારે અમારા દરેક ડિપાર્ટમેન્ટના ડૉક્ટર્સ હાજર છે અને આ 2 દર્દીઓને માથામાં વાગેલું છે, જેનો સીટી સ્કેન કરતાં જાણવા મળ્યું છે કે સીટી સ્કેન નોર્મલ છે અને બંને દર્દીઓ ગંભીરતામાંથી ખતરાથી બહાર છે।
જેને ડ્રેસિંગ થઈ ગયો હોય ને અને જેને ઓછી વાગી ઇન્જેક્શન જેને લીધા હોય બહાર આવતા ખોલી દઈએ કે પછી